સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ, પાકું હોય દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ. શિક્ષાપત્રી ભાષા અને ભાગ 10. કાલે 9મા ભાગમાં ઉતાવળથી લીધું હતું કે ભાદ્ર સુધી ચતુરથી રે તેથી ગણપતિ પૂજો પ્રેમથી. આસો વધી 14 હમણાં આવશે 2-3 દી પછી આવે રે તેથી પૂજો હનુમાન ભાવે. આચાર્યનો ધર્મ હાલે છે. પછી સત્સંગી મારા આશ્રિત તેના ધર્મ રખાવા હિત. સત્સંગી જે કે મારા આશ્રિત એના ધર્મ તમારે રખાવાના હિત. તેના ગુરુપદે થાય પા બેઉને આપો કૃષ્ણની દીક્ષા તેવુંને. હા, તે મારા આશ્રિત જે કહેવાય રાખો આપ આપણા ધર્મમાંય. માનો સંતને કરી ઉલ્લાસ, સંતને આદર થકી માનો. હા, માનો સંતને કરીશું ઉલ્લાસ, કરો સતશાસ્ત્રનો અભ્યાસ. શાસ્ત્રનો અભ્યાસ એને હોવો જોઈએ. એટલા માટે કઈ ગુરુપદે છે એટલે કે વડા એની જગ્યાએ છે. ઇતર ધર્મના કોઈ આવે પૂછવા બરાબર તો એને જવાબ આપી શકે. એક પ્રસંગ એવો છે, રઘુવીરજી મહારાજને જુનાગઢમાં પ્રશ્ન પૂછવા આવ્યા. સમજા? હવે રઘુવીરજી મહારાજ જે સંસ્કૃતના એટલા વિદ્વાન નહીં એટલે 2 વાર પૂછ્યું એને. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી બાજુમાં હતા. એ કે તમારે જે પૂછવું છે ને મારી પાસે આવો કે હું તમને જવાબ દઉં કે. હા, અચિંત્યાનંદ બ્રહ્મચારી એટલે વિદ્વાનમાં એ પાસે બધા વિદ્વાનો ગમે તે હોય ને પાણી ભરે એવા. એટલે શાસ્ત્રનો તમે અભ્યાસ કરો. અને સંતને મોટા મંદિર કરી મેં થાપ્યા લક્ષ્મી નારાયણ આદિદેવ. તે કૃષ્ણ સ્વરૂપની યથા વિધિએ કરજો સેવ. ભગવાન લક્ષ્મીનારાયણ આદિદેવને સ્થાપન કર્યું છે ભગવાનના સ્વરૂપ, એની તમે સેવા કરજો. કૃષ્ણ મંદિરમાં અહીં આવે ભૂખો જો કોઈ જન. ભગવાનના મંદિરમાં કોઈ ભૂખો માણસ આવે આપી સન્માન આદરે દેવું શક્તિ પ્રમાણે અન્ન. એને આપી સન્માન આદરે, આદર થકી સન્માન દેવું અને શક્તિ પ્રમાણે એને જમાડવો. બસ મંદિરમાં દર્શન કરવા જે કોઈ આવ્યો એને. હવે અત્યારે તો શું કહેવાય, જેમ મોટું પૂર આવે પાણીનું એમ પાણીનું પૂર હરિભક્તોનું હોય છે 360 દિવસ. હું તમને કહું કે આજે વડતાલ મંદિરનું જે રસોડું છે ને, કંઈક આંકડો કેટલો કીધો મને, કંઈક બહુ મોટો આંકડો કીધો કે ગુજરાતમાં એટલા માણસો દરરોજ અહીંયા જમે છે એટલા હજી ક્યાંય જમતા નથી એવું કીધું. કંઈક આંકડો મોટો કીધું તો. ગુજરાતની અંદર રસોડા ઘણા હશે જાહેર, પણ જે વડતાલમાં જેટલા જમે છે મફતમાં એટલા ક્યાંય જમતા નથી. બોલો, આદર થકી જમાડજો કે. જો આમ તો છે ને મોટા મંદિરો હોય ને, મોટા મંદિરો એના જે કોઈ કાર્યકર્તા એટલે કે અધિકારીઓ જે હોય અને દરિયા જેવડું દિલ રાખે બરાબર, દરિયામાં પાણી ખૂટે નહીં તો એનું દરિયા જેવું દિલ હોય. અરે નથી રાખતા એમ નથી કહેતો, હું તો વાત કરું છું તો કોઈ દી મંદિરમાં ખોટે નહીં અને ચારે બાજુ વાહ વાહ થાય સંપ્રદાયની. અહીં જમાડે છે કે હું જમાડાની બાબત કહું છું, દરિયા જેવું દિલ બરાબર. જમી જાઓ, આવો આવો આવો, બસ જમી જાઓ. અને તમે કદાચ ને છે ને સામાન્ય વર્ગના છો, એક ટાઈમ જમ્યા અને કદાચ તમે ન કાંઈ દીધું
દીધું તો તમે 50 દીધા ને 60નું જમ્યા હતા, અને આ છે ને એ 60નું જમ્યા અને એને 500 આપી દીધા, વળી ગયું ને બટક. આમ ભગવાન પૂરું કરી દે. હા હા, એટલે આવી રીતે ભગવાન એક પાસે બીજે ત્રીજે ભગવાન ખૂટવા ન દે. હા, પછી કે છે વિદ્યાર્થી સારું વિદ્યા શાળા રે, વિદ્યાર્થી સારું વિદ્યા શાળા કરી રાખો પંડિત દ્વિજ સાર, સદવિદ્યા ભૂમિ પર વિસ્તરે એ છે પુણ્ય અતિ અપાર. અવધ પ્રસાદ રઘુવીરની પત્નીઓ તે ગુણ નિધાન, નિજ પતિની આજ્ઞા થકી કહે કૃષ્ણ મંત્ર ત્રિયત કાન. ત્રિય એટલે સ્ત્રીના કાનમાં કહેવાનો મંત્ર, આજ્ઞા થકી. એટલે આજ્ઞા આપી દો કે હવે તમારે બાયોનો મંત્ર તમારે કહેવાના, પછી રોજ રોજ આજ્ઞા આપવાનું ન હોય. એક ગાદી બેસી ગયા અને ગાદી આરૂઢ થયા પછી કે હવે તમારે બાયોનો મંત્ર તમે આપજો, વાત પૂરી થઈ ગઈ. એને ખબર જ હોય આમ તો કે ન કે તોય. એમ વર્તે અહો નિસરે નરને ન કરવો ઉપદેશ રે. ભાઈઓ એને પુરુષનો ઉપદેશ નહીં કરવાનો. સમીપ સંબંધ વિના નર સંઘરે, કેદી ન બોલો ન અડો અંગરે. સંબંધી વિનાના નર એને અડવું તો નહીં, પણ એના સામું બોલવું નહીં. આ ગાદી વાળાનો નિયમ છે. હા, નહીં દેખાડવું વદન, નહીં દેખાડવું વદન રે, એવી રીતે રહો નિષદન રે. મોઢું પણ બીજા નહીં દેખાડવાનું. આકરું છે ઓજલમાં જ રહેવું એટલે. હા, અને આ સભા પ્રસંગ હોય ઉત્સવ સમય આવતી મોજલમાં રહેવાનું, અને બાકી આમ હોય તો બીજા ઘરે હોય તો હરે ફરે ત્યાં સગા સંબંધી હોય એમાં કઈ વાંધો નહીં, પણ જાહેરમાં આવે ત્યારે આવું રહેવાનું. અવધ પ્રસાદ અને રઘુવીર રે, તેની પત્નીઓ પરમ સુધીર રે. કયા વિશેષ ધર્મ એમક રેજો રે, મારી આજ્ઞા માની એહ લેજો રે. હા, કયા વિશેષ ધર્મ એમ તમે રહેજો, મારી આજ્ઞા તમે માન લેજો. ગ્રસ્ત નર અમારા આશ્રિત રે, સુણો વિશેષ ધર્મની રીત રે. હવે ગ્રસ્તના ધર્મ વિશેષ. સમીપ સંબંધ વિના જે વિધવા રે, નથી આજ્ઞા તેને અડવા રે. સંબંધી વિના જે વિધવા સ્ત્રી, નથી આજ્ઞા તેને અડવા, તમે નહીં અડવાનું. માતા સુતા ભગીની યુવાન. માતા સુતા એટલે દીકરી, ભગીની એટલે બહેન, યુવાન તેને સંગે ન રહેવું બુદ્ધિમાન. માતા દીકરી અને બહેન યુવાન અવસ્થાનો હોય તો એને સંગે એકલા રહેવું નહીં. આપતકાળ વિના એકાંતરે ન રહેવું, નરને સંગાત રહે. આપતકાળ હોય ક્યારે તો વાત જુદી છે, પણ રોજ આપતકાળ ન લઈ લેવો. હા, કારણ કે પિતા થકી દીકરીને બાળકના જન્મ થયાના પ્રસંગો છે, એટલે સ્વામિનારાયણ ભગવાને પાણી આવ્યા પહેલા પાર બાંધી દીધી. જો આપતકાળ વિના એકાંતરે ન રહેવું, નર ને સંગાત રે. તેમાં પોતાની નારીનું જે દાન રે, ન કરવું કોઈને નિદાન રે. દાન તમે બધું કરો. એક ગ્રહે સર્વસ્વ દાન નહીં કરવાનું, અને એક પોતાની પત્નીનું દાન નહીં કરવાનું. આ બે દાન નહીં કરવાના, બાકી બધું કરો. સર્વસ્વ દાન કરી દો, પછી ખાવા કોની ઘરે જાઓ? બીજે દી ઉઠીને પેલા. હા, એટલે દાન તમારે કરવાનું, પણ તમારું રાખીને કરવાનું. હા, અને સ્ત્રીનું દાન નહીં કરવાનું. હા, પછી કે છે વળી જે નારીનો કોઈ રીત રે, કોઈ નૃપસુ વ્યવહાર નિત્ય રે. કોઈ સ્ત્રીને રાજાનો પ્રસંગ નિત્ય હોય દરરોજ, તે નારીનો પ્રસંગ ન કરીએ રે, સર્વ પ્રકારે મનમાં ડરીએ.
આમાં સ્પષ્ટ વાત લખી નથી, પણ છતાં બધાને ખબર પડી જાય એ વાત. કોઈ અત્યારે માનો કે રાજ નથી, અત્યારે રાજ શું કે રાજનેતાઓ, હે, હા, રાજનેતાઓ, એની સાથે કોઈ સ્ત્રીને નિકટનો સંબંધ હોય તો એ સ્ત્રીનો સંબંધ તમારે ન કરાય. ક્યારે માથે ખોટું નાખી દે અને તમે 100% સાચા હો અને 100% ખોટા હોય તો સરકાર વાત માને કોણ? એનું જ માને. એટલે ભગવાને કીધું એના આઘા રહેજો. હા, તે નારીનો પ્રસંગ ન કરીએ રે, સર્વ પ્રકારે મનમાં ડરીએ રે. હા, એ અધિકારી વર્ગમાં હોય તો એની પાસે જેટલું કામ લેવાનું કરવાનું એમ ફાયલું બાયલું આશે તે કામ કરી વાત પછી પૂરી. આવે અતિથિ કોઈ આંગણે રે, પૂજો અન્નાદિ કે શક્તિ પ્રમાણે રે. અતિથિ આવે તો શક્તિ પ્રમાણે પૂજા કરો. દેવકર્મ હોમાદિક જે હરે, પિતૃકર્મ શ્રાદ્ધાદિક તે હરે, શક્તિ પ્રમાણે વિધિ સહિત રે, જેમ ઘટે તેમ કરો પ્રીતે રે. હોમ કર્મ અને પિતૃકર્મ એટલે શ્રાદ્ધાદિક એ પણ શક્તિ પ્રમાણે કરવાના. વળી માતા પિતા ગુરુ હોય રે, અથવા રોગાતુર જનક હોય રે, તેની સેવા સદાય સુજાણ રે, કરો પોતાની શક્તિ પ્રમાણ. માતા પિતા ગુરુ રોગાતુર એની સેવા જીવન પર્યંત કરવાની. કોઈ રોગાતુર છે, હાલો 2 મહિના સેવા કરીને હવે પછી શું કરવું? હું ક્યાં જાય? અને માતા પિતાની સેવા એ કરવી જોઈએ. તેની સેવા સદાય સુજાણ, કરો પોતાની શક્તિ પ્રમાણ. નિજ વર્ણાશ્રમ ઘટિત સોઈ રે, કરો ઉદ્યમ આપ શક્તિ જોઈ રે. આ વર્ણાશ્રમને યોગ્ય ઉદ્યમ એટલે તમારા જે કઈ શું કહેવાય કામકાજ ધંધા રોજગારી કરવાના. ખેડૂત હોય તો ગાય ધણ વાળા હોય રે, રખે બળદ સમારતા સોય રે કોઈ રે. ખેડૂત ગાયબ ધણ વાળા હોય રે, રખે બળદ સમારતા કોઈ રે. સામર્થ્યને સમય જોઈ લેવું રે, નર પશુનું ખર્ચ હોય જેવું રે. સામર્થ્ય પ્રમાણે. હું જાણું છું એમ અત્યારે લગભગ બળદ ખેતીમાં બહુ ઓછા છે. હવે ખેતીમાં બળદ બહુ ઓછા છે. હા, સામર્થ્યને સમય જોઈ લેવું, નર પશુનું ખર્ચ હોય જેવું. બરાબર, તે પ્રમાણે અન્ન ધન ચારો. નર એટલે પોતાના ઘરના માણસો અને પશુ એનું રોજનું ખર્ચ અને આ વર્ષનું કેટલું છે એટલો સંગ્રહ કરવાનો. તે પ્રમાણે અન્ન ધન ચારો રે, મારા ધન સંગ્રહ કરો સારો સારો. રાખો એટલા પશુ આંગણે, પાળી શકો સુખે જળ તૃણે. જળ અને ચારો, ઘાસચારો, એનાથી સંભાવના થાય ને તમારાથી એટલા જ પશુ રાખો. 15 ઢોળા રાખે, 25 ઢોળા રાખે તો પુગાય નહીં, કાંઈ હેરાન થવું પડે, કોની સેવારકી ન થાય. આખો તબેલા રાખતા હોય ગાયો ભેંસોને, એ વાત જુદી છે. હા, તો એને એ પ્રમાણે એની સેવા કરવી જોઈએ. ગાય બળદ ઘોડા આદિ પ્રાણી રે, જાજા રાખી દુઃખી ન કરો જાણી. જાજા રાખીને દુઃખી ન કરવા એને. ઘોડા તો નીકળી ગયા છે, બળદ નીકળવાની તૈયારીમાં આવે. પુત્ર મિત્ર આદિ સાથે વ્યવહાર રે, ધરા ધનનો કરો જે વ્યાપાર. પુત્ર મિત્ર અને આદિમાં બીજા કોઈ એની સાથે વ્યવહાર કરો. ધરા અને ધન, પૃથ્વી અને ધનનો વ્યવહાર. બરાબર, પૃથ્વીને કંઈક તમે આપી આમ કંઈક વેચવાનું આ બધું છે તેથી, તો એ વ્યવહાર તમે કરો. કેવી રીતે? સાક્ષી સહિત લખાવી તે લીધે રે, એમ સમજીને વ્યવહાર કીધે. સાક્ષી સહિત લખાવી લેવાનું, આવી રીતે વ્યવહાર કરવાનો. હા, પોતાના અને પારકા વિવાહના રે, પરેઠા હોય જે દામ દેવાના. કરો લેખ સાક્ષી સહિત રે, કેવળ વાતની નહીં પ્રીતપતિથી. હા, સાક્ષી. હા, પોતાનો અને પારકાના વિવાહમાં પરેઠા એટલે દેવાનું નક્કી કર્યું હોય, દામ પૈસો દાન દે કાંઈ, તો એનું સાક્ષી લખત કરો, મોઢાની વાત નહીં.
હા, પોતાની ઉપજ પ્રમાણે રે કરવું ખર્ચ સૌને સુજાણ. પછી પોતાની જે ઉપજ હોય એ પ્રમાણે ખર્ચ કરવું. ઉપજ રોજની 200 રૂપિયા હોય અને આપણે 210 રૂપિયાનો ખર્ચ કરીએ રોજ, હા, તો 10 ક્યાંથી લેવા જવા પછી? હા, એટલે 200 રૂપિયાના આવક હોય તો તમે 180 નું ખર્ચ કરો, 190 નું કરો, 200 નું પૂરું નહીં પાછું. હા, થોડુંક તો બચાવવું જોઈએ. હા, આમ તો 200 નો આવક હોય, 200 ની આવક, તો તમારે 100 જ વાપરવો જોઈએ. હા, હે, આ તો મેં તો ઉદાહરણ તરીકે તમને 100 ને 200 ને 100 કીધા, બાકી તમે સમજી લેવાનું. કારણ કે જો દવાખાનાનો ખર્ચ થઈને ઓચિંતાનો આવે, બરાબર, તે સિવાય બીજા કોઈ મશીનરી છે, આ છે, તે છે, વાહનો છે, એના ઓચિંતાના ખર્ચા આવે. તે સિવાય લગ્નનો તમારે એ તો ખબર હોય કે લગ્ન આ 2 વર્ષ પછી કરવાના છે. મરણ છે એ ખબર હોય કે દાદા ત્યારીમાં છે, એટલે એ ખબર હોય. ઓચિંતાનું મરણ આવે હોતી, બરાબર, નાની ઉંમર હોય તો કોઈ, એટલે આ પૈસો તમારી પાસે હોય તો ત્યારે હેરાન ન થવું પડે. એટલે રોજ તમારી આવક પર્સનલ એક જણાની આવક 200 રૂપિયા છે તો 100 રૂપિયા કે 80 રૂપિયા 90 રૂપિયા એટલો ખર્ચ કરે. બહુ તો 110 કરો, વધારે પછી નો ખર્ચ કરાય. હા, ભગવાન સ્વામિનારાયણ કેવું કેવું શીખડાવે છે વિચાર તો કરો. હા,